કેમ છે સાગરભાઈ? અરે આવો આવો મેહુલભાઈ આવો. અરે ઘણો સમય થયા તમારી રાહ જોતા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે આ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, પવિત્ર માસ શ્રાવણ માસ, એનો પહેલો દિવસ કહેવાય. અને અમે તો ઘણો ટાઈમ થી નસીબ વેચી, પણ આજ અમારું નસીબ અને અમારા જામનગર વાસીઓ ખેડૂતોનું નસીબ જે આજ અમારા આંગણે મહેમાન થઈને આવ્યું, એમ કહેવાય કે મેહુલ પટેલ જે આપણે અક્ષર એગ્રો જામનગર ની મુલાકાતે આવ્યા છે, એની પાસેથી આપણે બે વસ્તુની માહિતી લેશી કે નસીબ વિશે તમે બે શબ્દ કયો. ભાઈ ખરેખર અમારા સાગરભાઈ એટલે કે અક્ષર એગ્રો સીડ્સ ખૂબ ધૂમ મચાવે છે માર્કેટની માલિકા. અને સાગરભાઈ નો પ્રેમ એટલો પ્રેમ હતો કે મને કહેતા હતા કે ભાઈ તમે આવો આવો, પણ પરમ કૃપા પરમાત્માની દયા એવી અને કેદી હુકમ થાય કઈ ખબર નહોતી. અચાનક આજે આવવાનું થયું. આજે શ્રાવણ માસનો પહેલો દિવસ, શ્રાવણ માસનો, અને આવ્યો અને ખૂબ આનંદ થયો. સાગરભાઈ ને મળ્યો અને ખૂબ જ મજા આવે એવી વસ્તુ. એટલે આ કૃષિવંતાના નસીબમાં આપણે બહુ વિડીયો મૂકી છે. અહીંયા કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીના ખૂબ વાવેતર. મગફળી શીખે આ બધાય પાકમાં પર પંપે 35 થી 40 ml લેખે તમે 2 વખત ઉપયોગ કરશો તો ધારદાર પરિણામ આ નસીબ આપે છે. અને આવી રીતે બરાબર મિક્સ કરીને ઉપયોગ કરવાનું હોય છે પંપે. પ્રમાણ 35 થી 40 ml અને 600 રૂપિયાનો લીટર મળે. અને જામનગરની બજારમાં માત્ર એક જ નામ, સાગરભાઈનું, અક્ષર એગ્રો સીડ્સ. તમે ચારેય દિશાએથી જામનગરમાં ગમે ત્યાંથી આવો, એનું એડ્રેસ તમને સાગરભાઈ દે. ક્યાંથી? ચારે દિશામાંથી ગમેલી બાજુથી આવતા હોય, એમ કહેવાય કે આમ તમે હાપાયાડ બાજુથી આવતા હોય તો કલ્યાણ ચોક, આમ તમે લાલપુર ચોકડી બાજુથી આવતા હોય તો ઠેબા ચોકડીથી માલિકો, અને આમ તમે સિટીમાંથી આવતા હોય 7 રસ્તાથી તો તમારે 7 રસ્તે સીધ દરબારગઢની બાયણે, કલ્યાણ ચોક તાર મામા સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ, જામનગર. અને વડીલાની નીચે અક્ષર એગ્રો સીડ્સ જામનગર.